આ ખોડિયારમાંનો વીરોડો છે અને સરસ મજાની જગ્યા છે. આ ડુંગરની વસોવસ આવેલી છે. જસપરા અને હરોળની વસ આ ડુંગરમાં છે. અને આ જગ્યા એવી છે કે જોઈ હોય તો જ ત્યાં જોવા જવાય, બાકી કોકને લઈને જવું પડે એવી જગ્યા છે. જડે એમ નથી. તો ભાઈઓ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને આ સરસ મજાનો વીરોડો અને પાણી અહીંયા બારે માસ રહેશે. તો કાળમાં પણ અહીંયા એમ કહેતા હતા એક દાદા કે 400 માણસ અહીંયા રોજનું પાણી પીતું હતું તોય ખૂટતું નહોતું. આ એવો ચમત્કાર વાળો વીરોડો છે. અને અહીંયા ખોડિયારમાં બેઠેલા છે સામે. અને એક નવું સ્થાનક જેની માથે બનાવવામાં આવેલું છે, જે આ મસ્તીની જગ્યા છે. અને ડુંગરની વચ્ચોવચ આવેલી છે આ જગ્યા. જે ભાઈઓને ન જોવું હોય તો આ જઈ શકે છે. આ હરોળ અને જસપરાની વસાળ આવેલી છે ડુંગરમાં, અને જંગલની વચ્ચોવચ છે ત્યાં. તો જેને જોયું હોય એને સાથે લઈને જવું. નકર કોક ગામજનોને આ માહિતી હોય એને હારે લઈને જવા, કારણ કે ત્યાં જનાવરો પણ બીક રહેશે. કેમ કે જનાવર પણ છે જંગલની અંદર. સિંહ, હાવજ, દીપડા એવા જનાવર પણ રહેશે ત્યાં. તો જે હારે જાણેતા માણસ હોય એને લઈને જવું, ન જોયું હોય તો. અને જે લોકોને જોવા જવું હોય તો એ હરોળના અને જસપરાના ડુંગરમાં આવેલી છે આ જગ્યા. અને સરસ મજાની જગ્યા છે. તો એકવાર જરૂર જોવા જજો કે આ જગ્યાએ. અને આ પાણી બહુ મીઠું છે અહીંયા. આ વીરોડો જે આપણે જોયો તે પાણી પણ સરસ મજાનું છે એનું. અને બારે માસી વીરોડામાં પાણી રહેશે. તે મારી હારે આવેલા 2 મિત્રો છે અને એક ઈ દાદા જે અહીંના ગામના છે હરોળના, એ આવેલા છે. આ જગ્યા જો ફરતી આખો ડુંગર જ છે. અને ડુંગરની વચ્ચોવચ છે જગ્યા. આ ફરતી જંગલ છે આખું. સરસ મજાની જગ્યા છે. અને વિડીયોને ઠેઠ એન્ડ સુધી જોજો અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો. આવી જગ્યાઓ માટે ઘણીવાર હું વિડીયોમાં મૂકું છું. ઘણા લોકો જોવે છે અને લાઈક અને શેર નથી કરતા. તો બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. જે આ માતાજીના સ્થળો આપણે મૂકી છીએ તો એને લાઈક અને શેર જરૂર કરજો. ત્યાંથી આવા જગ્યાઓની પ્રગતિ થાય અને બીજા અન્ય લોકો જોઈ શકે. તો ભૂલતા નહીં.